પંચમહાલના પૂર્વ સાંસદ રતનસિંહ નાગરિકોને પહેરાવી રહ્યા છે ઉલટા ચશ્મા। પોતે સાંસદ હોવાનું બોર્ડ મારીને નાગરિકોને કરે છે ગુમરાહ। તમે દેશના જનપ્રતિનિધિઓને જોતા હશો, પરંતુ અમુક જનપ્રતિનિધિઓને હોદ્દાનો એટલો મોહ હોય છે કે પદ જતા રહ્યા બાદ પણ પદનો તોર ઉતરતો નથી। આવું જ કંઈક થયું છે પંચમહાલના પૂર્વ સાંસદ રતનસિંહ સાથે। આ રતનસિંહને પદ એટલું વહાલું છે કે પોતે સાંસદ હોવાનું બહાર બસ મોટું બોર્ડ મુકાવ્યું, પણ હવે પૂર્વ સાંસદ લખવું ગમતું નથી। સામાન્ય રીતે એવું હોય છે કે સાંસદ કે ધારાસભ્ય પૂર્વ થાય ત્યારે પોતાની ગાડી કે નંબર પ્લેટ પર ટચુકડા અક્ષરમાં પૂર્વ હોવાનું દર્શાવે છે, પરંતુ પંચમહાલના આ રતને આવો પણ વિવેક નથી રાખ્યો। પૂર્વ સાંસદ રતનસિંહને આવા પૂર્વ કહેવડાવે તેવા પદેથી ઘરે જવું ગમતું નથી। हेलो हेलो हाँ जी सांसद साहेब बोलो છો? હે सांसद साहेब બોલો છો? હા અચ્છા, હવે એવું કહું છું કે જાહેર માર્ગ પર હજી સુધી આપનું પૂર્વ સાંસદનું બોર્ડ લાગેલું નથી। હા એ બદલી નાખવાનું છે પૂર્વ તો ક્યારે બદલાશે? 2 દિવસમાં। એવું છે એમ ને? 15 મહિના થયા છે, ચૂંટણી પતી ગઈ છે સાંસદની, તો છતાં બી હજી સુધી। હું પત્રકાર વાત કરું છું। હા થઈ જશે હા ભાઈ। હા ને? કેટલા દિવસમાં થશે? અરે કાલે કરી દઈશું યાર। હા એટલે 15-16 મહિના થઈ ગયા છે ચૂંટણી પતે, બરાબર છે? સાંસદ બી બીજા બની ગયા છે, તો છતાં બી હવે હજી સુધી પૂર્વ સાંસદ લખાયું નથી। તો શું કહેશો? કહ્યું ના કાલે બદલી જશે એમ। એવું છે એમ ને? હા તમે કોણ બોલો જરા? હું પત્રકાર વાત કરું છું। પણ પત્રકાર બરાબર છે, પણ મિત્ર નામ તો કહો। હા તો મારું નામ રાજેશ પટેલિયા। રાજેશ પટેલ એમ ને? હા। તો આ સમગ્ર મામલે વધુ જાણકારી મેળવીશું। જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા રાજેશ પટેલિયા। રાજેશ, પૂર્વ સાંસદ રતનસિંહ રાઠોડને લઈને આજે નેમ પ્લેટ બાદ સામે આવી છે, શું કોઈ કારણ જાણવા મળ્યું છે? શા માટે તેઓ પૂર્વ સાંસદ નથી લખાવતા? જી જાગૃતિજી, વાત કરવામાં આવે તો 18 પંચમહાલ લોકસભાના પૂર્વ સાંસદ રતનસિંહજી રાઠોડ જે છે તે અત્યારે હાલ સાંસદ નથી, પરંતુ તેમના નિવાસ સ્થાને રતનસિંહ રાઠોડ તરીકે બોર્ડ તેમના નિવાસ સ્થાને બોર્ડ જોવા મળી રહ્યું છે। હજુ પણ લગભગ 1 વર્ષનો સમય વીત્યો છે ત્યારે સાંસદ તરીકે ભાજપ દ્વારા રાજપાલસિંહ જાદવને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા। ત્યારબાદ રાજપાલસિંહ જાદવને તેમની જીત થઈ છે, ત્યારે હજી પણ રતનસિંહ રાઠોડને સત્તાનો નશો હોય તેવું લાગી રહ્યું છે। અત્યારે પણ તેમના નિવાસ સ્થાને સાંસદનું બોર્ડ છે। અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, હજી સુધી સાંસદનું બોર્ડ હટાવવામાં આવ્યું કેમ નથી, અથવા તો ત્યાં પૂર્વ સાંસદ કેમ લખાવવામાં આવ્યું નથી? તો શું આ જે એમને પૂર્વ સાંસદ નથી લખાવ્યું અને બોર્ડ લગાવી રાખ્યું છે, તો તેની સામે જે મોવડી મંડળ હોય છે, શું કોઈ કાર્યવાહી કરી શકે છે? જી રાજેશ, સંવાદદાતા સાથેનો સંપર્ક તૂટ્યો છે, પરંતુ પંચમહાલની આ વિગતોની વાત કરીએ તો પંચમહાલના સાંસદ કે જેઓ હવે પૂર્વ સાંસદ બની ચૂક્યા છે, પરંતુ તેઓ પોતાના નામની આગળ પૂર્વ લખવાનું કે પછી કોઈ તેઓને પૂર્વ સાંસદ કહીને સંબોધે તે તેમને ગમતું ન હોવાનું અહીં ફલિત થઈ રહ્યું છે, કારણ કે તેઓએ પોતાના નિવાસસ્થાનની બહાર સાંસદ રતનસિંહ રાઠોડના નામનું જ બોર્ડ લગાવ્યું છે। તેઓએ એ તસ્દી પણ નથી લીધી કે તેઓ પોતાના નામની આગળ પૂર્વ શબ્દ લખાવે। 1 થી 1.5 વર્ષનો સમયગાળો વીતી ચૂક્યો છે, તેઓ પૂર્વ સાંસદ બન્યા છે, તેમ છતાં પણ